હું જ્યારે સેકન્ડ ટાઈમ એના ઘરે ગયો ને ત્યારે મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા હતા. અચ્છા, તે બનાવ્યા હતા એના ઘરે? મેં એના ઘરે ગુલાબ અચ્છા. જામુન બનાવ્યા હતા. એટલે આમ રોમાન્ટિક, મેં શું કીધું, મારી સ્ટોરી રોમાન્ટિક એના પછી છે. ઓકે. એટલે લોકોને એવું હોય કે ફર્સ્ટ જે આમ તમે એકાબીજાને મળ્યા હોય, ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય ત્યારે થોડુંક રોમાન્ટિક હોય, એવું નથી અમારું. ઓકે, ઓકે. પણ મેં શું છે એના પછી, એટલે એ મને ઘણી વાર ચીડ્યું. અને અંશે ખબર નહીં એના કેટલા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને આ સ્ટોરી કીધી હશે હા. કે 200 કિલોમીટર દૂર જઈને એ ગુલાબજાંબુ ગુલાબ બનાવવા ગયો જામુન ખવડાવવા ગયો હતો એના ઘરે. એટલે ત્યાં જઈને મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા. Okay. કારણ કે એના માટે તો આ બધું નવું લાગે. ગુલાબ જાંબુ તો એ લોકોએ હા, ક્યારે એટલે ખાધા ના હોય. ખબર જ ના હોય વસ્તુ શું છે એમ. કારણ કે ફોરેનર ડિશ છે, એના માટે કઈ ખબર નથી આ શું ખબર છે. નથી. અને મેઇન શું છે, મેં એમ સિલેક્ટ જ એવી કરી કે સ્વીટ એટલીસ્ટ. ઓકે. મેઇન શું ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણી થોડીક સ્વીટી હોવી સ્વીટ હોવી જોઈએ. જોઈએ. મેઇન શું છે, ત્યાંના That you લોકો cook gulab jamun at home? હા અચ્છા. એને યાદ જ છે હજી. એને યાદ છે ને. એટલે કારણ કે એ ફર્સ્ટ ટાઈમ મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા. Okay. બધાને ગમ્યા, આજુબાજુમાં બધાને Then ચખાડ્યા. pani puri. હા, પછી સેકન્ડ ટાઈમ પાણીપુરી બનાવી હતી. અચ્છા.